જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભારત. જો આજે નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે અને આમ તો સ્ટાર્ટ હું લેટ કરું છું. થઈ તો ક્યારનો ગયો તો 1 મિનિટ. જો વંશિકામાં બર્થડે લાગે જો બધા કેવા રમે છે. તો હા, તો આજનો વિડીયો છે ને કેના માટે છે કહું? મેસેજ આવી ગયો. પરમ તો સામે રહે છે. આજે છે ને મારી ફ્રેન્ડ છે અહીંયા મહારાષ્ટ્રથી, એનું નામ છે માનસી, અને એના ઘરે છે ને હલ્દી કુમકુમની રસમ છે, તો અમે લોકો ત્યાં ગયા હતા. જો હલ્દી કુમકુમ બે છે ને એના માટે. એટલે આ જતા તો લેટ થઈ ગયું, તો બે છોકરાને રેડી કર્યા, રસોઈ બનાવી, હું રેડી થઈ, મેં જો સાડી પહેરી છે. ફોટોઝ મૂકી દઈશ, આમ તો નથી દેખાતી કે મનશિકા તારી દોરી ખુલી ગયું. તો ત્યારે તો ટાઈમ નહોતો મળ્યો, એટલે મેં આવીને વ્લોગ ચાલુ કરી દીધો છે. એટલે આજે છે ને વ્લોગ બહુ જ સરસ બન્યો છે, કારણ કે મહારાષ્ટ્રની બધી વાતો એને કઈ રીતે ફેસ્ટિવલ થાય, કઈ શું રીત હોય, શું કરવાનું હોય, બધું એને કીધું છે. એટલે આગળ જોજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. હલ્દી કુમકુમની રસમ હતી મહારાષ્ટ્રના લોકોની, અને અમે બધા કેટલા બધા ગયા હતા, અમારા હતા, એના ફ્રેન્ડ્સ બધા મહારાષ્ટ્રવાળા બી હતા. અને એનામાં છે ને એવું હોય કે આ બધી કુમકુમને હલ્દી કરીને પછી એનામાં એના હસબન્ડનું નામ નથી લેવાતું, તો ઉખાણા બોલીને નામ લેવાનું હોય. તો એ બધા છે ને મરાઠી ભાષામાં ઉખાણા બોલી અને એના હસબન્ડનું નામ લીધું છે. એ બધી રમતો કરી છે. એટલે આગળ બધું છે, જોજો, બહુ મજા આવશે, એટલે બહુ મજા આવશે એમ. હે ને? તો જોઈને મને નીચે કમેન્ટ કરજો, વચ્ચે મને તું કે છે કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. ઓકે, બાય બાય, સ્ટે ટ્યુન. પછી કહે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. લાઈક શેર કેમ શેર કરતા બંધ થઈ ગયા છો? કે શેર કરતા તો બંધ થઈ ગયા છે. કેમ? બસ એને પૂછ કેમ. કલો કલો લાવ તારો હાથ. સ્ટે ટ્યુન આમ કર. હા, 1 મિનિટ. देखो ये हल्दी और कुमकुम की रस्म है ना मानसी, फिर ब्रीफ में बताना है, सब खत्म हो जाए ना बात. अरे ये गलत बात है, ये पैर छूना वाली गलत बात है. जाओ मारो सोपान परिवार. चलो कौन बाकी है, कर लो. देखो ये फोटो खींचने के लिए सब एडजस्ट हो रहे हैं, कहाँ कौन बैठेगा. इतनी सारी लेडीज है. चलो ये સાંભળો એક રીત રિવાજ ચાલે છે. ચલો હા. अभी है ना, ये भी पति का नाम दे. क्यों ये कंपलसरी होता है? जो वो किसी मतलब पोएम के तरीके से राइम्स में पति का नाम बताना होता है. मतलब आप में पति का नाम नहीं लेते, ऐसे ही नहीं लेते. तो आज वो पोएम से बोलेगी. हो या आयका चलो. अरे आप ये चीटिंग मत करो यार, आपने क्यों सिखाया. चलो. शशांकरावांचं नाव घेते तुमचं मान राखून. ओ हमें तो ऊपर से गया, कुछ आया नहीं यार. ये देखो, ये गुजराती लोग देखो सब ऐसे ही बैठे, ये बोली क्या यार. अब गुजराती में भी बोल दो कुछ. नहीं બોલો. મહાદેવના પિંડ ઉપર બેલ રાખું છું ઝૂકીને. મારા પતિનું નામ લઉં છું, તમારા બધાનું માન રાખીને. અરે વાહ, આપણું માન રાખીને લીધું છો. ચલો તાલિયા. હા બોલો તો તાલી પાડો છે, નહીં સમજાડો નહીં, ખાલી મહાદેવ સમજાડું એક. चलो. हाँ सोच लो. फिर ये ट्रांसलेट करेंगे गुजराती में, है ना. ये मराठी, हाँ नहीं वो मराठी बोलेंगे, गुजराती में ट्रांसलेट कर देंगे. हाँ कोई नहीं चलो. सरस्वतीची वीणा, श्रीकृष्णाची बासरी,
चंद्रकांत नावाचं संसारात सदा राहीन हा श्री. बरोबर મેં ચંદ્રકાંત જ સમજાણું એના હસબન્ડ નું નામ છે ચલો ગુજરાતી ટ્રાન્સલેટ अच्छा सांगा बरं का? सरस्वती जी की वीणा है और श्री कृष्ण जी की बांसुरी और चंद्रकांत जी के परिवार में मैं हमेशा हंसती खेलती रहूं. वाह 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 गुड 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 ये तो हमारे भी होना चाहिए ना गुजराती પણ આપણે તો નામ જ લઈ લઈએ ભાઈ કેટલી વાર બોલીએ છીએ ના. આપણે તો પોયમ ની સીધું નામ જ આવે ચલો કોઈ બીજું હવે છે चला आणि पाणी आवडायचं. ચલો 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 કન્ટિન્યू नाव घे घाल, घे नाव. तू पण घे. ये भी बोल. चलो दोनों आ जाओ હું હમણાં चलो सुनो सुनो सासूए प्रेमळ नंदाए हौशी हेमंतरावांचं नाव घेते हळदी कुंकाच्या दिवशी. ओके गुजराती ट्रांसलेट હા બા તાલિયા મત કરો યાર સાસુ ને નણંદ બધા બહુ હરખવાળા છે અને આજના તહેવાર ઉપર હું એમના નામ લઉં છું. અરે વાહ વાહ પણ નામ ના સમજાણું હેમંત ઓકે ઓકે હવે થર્ડ એક લાસ્ટ વન બાકી રહી ગયા એક મિનિટ अच्छा अभी मैं आपको थोड़ा क्वेश्चन के साथ लेती हूँ. ओके ठीक है હવે આ હું પહેલા મરાઠીમાં કહીશ પછી હું ગુજરાતીમાં કહીશ. ઓકે થોડા લાઉડલી બોલના ના હલ્દી કુંકાच्या दिवशी હું હવે બે મિક્સ નહીં કરી શકું તો તમને ફીલ નહીં આવે પહેલા મરાઠીમાં કહીશ. ઓકે 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 हळदी कुंकाच्या दिवशी एक प्रश्न विचारते वाईट वागटून घेऊ नका. ओके तर तुम्हाला त्याचं उत्तर द्यायचं काय तर देह माझा नाव तुझं देह माझा नाव तुझं कपाळ माझं कुंकू तुझ्या नावाचं गळा माझा मंगळसूत्र तुझ्या नावाचं बाळ माझं आणि नाव त्याला तुझं तर समीर मी पूर्णपणे तुझीच. કાંઈ ગયું મને તો ઉપરથી અમારા વ્યુઅર્સ ને બી ગુજરાતી કહી દો અને એવું થોડું થોડું તો સમજાણું પણ સ્ટીલ મારા વ્યુઅર્સ બધા એટલા હોશિયાર ન હોય ને હા ચલો 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 ગુજરાતી કે છે ચલો हल्दी कुंकूना दिवसे હું તમને એક પ્રશ્ન પૂછું છું. ઓકે તો ખોટું નહીં લગાડતા. પૂછું હા તો દેહ મારું પણ નામ કોનું તારું કપાળ મારું પણ કુંકુ ચાંદુ તારા નામનું મંગળસૂત્ર ગળો મારો પણ મંગળસૂત્ર તારા નામનું બરાબર છોકરાઓ બધા મારા પણ નામ કોનું તમારું તારું તારું બરાબર ઘર મારું પણ ઘર ઉપર નામ કોનું તમારું અરે હું સમય તમારા પૂર્ણપણે તમારી છું. વાહ 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 આ બધું છે ને આપણા હસબન્ડ હોય ને ત્યારે બોલવાનું હોય યાર એ લોકો તો સાંભળતા જ નહીં બહુ લાડમાં આવી જાય. सब लोग ऐसे ही मतलब सब लेडीज नाम लेते हैं. वो बहुत बड़े बड़े 1-2 मिनट्स के रहते हैं. बहुत बड़ा है. હા सिर्फ खाने बोलते खाना. ઉખાને હા फिर इसके अंदर कुछ क्वेश्चन डालते हैं आंसर देना है फिर और गोल 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 फिर क्लास में पति का नाम लेते हैं. ચલો કોઈ નહીં અમને નવું મજા આવી ને હે ને આપણા ગુજરાતી વ્યુઅર્સ કહી દો કે સારું તો આવું કરતા રહે એમ દર વર્ષે હા હે ને દર વર્ષે આપણે મોકો મળે ને આવું નવું જાણવાનો સ્નેહાબેન બાકી છે चांगले सुट्टे होते त्या. पण देतात घेतात जे नाही होत. त्या खूपच हे होतं. मी यावर्षी विचार करते ड्रेस शिवायला शिकायचं. इस साइड भी देख लो थोड़ा सा हाँ अब करो तसे आर्मीमध्ये 16-17 वर्ष मैं फोटो नहीं खींच रही हाँ मैं सिर्फ वीडियो ही हूँ इसमें कुछ सॉन्ग बोंग मुक रख देना બોલો તો ખરો આશીર્વાદ તો દેવાય અરે સારા દીધા તમને વચટકી ગયા જો આ પછી દિન રાત ચોકની વાળું હા હા તરક્કી કરો એ ભી ને હસબન્ડ ભી હા અને છોકરાઓનું કહી દો કઈક આગળ વધે એમ આ હવે તો મેન ઈ જ છે કે છોકરા જ મેન છે હવે તો આને હજી લાડવો ખાવો હે दादा
तुमच्यासाठी चाललंय. आवडा आठवणी का? तुमचं आयुष्य वाढवलं. हलवा केला. હું જેવો દેવા દઈ દઉં મને આવડતું નથી. आता चालेल. नाही. તું તો બોલો. अब बोलो चलो ये हल्दी कुमकुम की रस्म क्या है इसके पीछे कुछ स्टोरी होगी ना महाराष्ट्र में हल्दी कुंकू मकर संक्रांति के बाद उत्तरायण हाँ। जो बोलते हो आप लोग उत्तरायण के बाद 15 दिन तक लगभग रथ सप्तमी तक किए जाने वाला एक त्योहार जैसा है। Okay. मतलब पुराने जमानों में जैसे स्त्री बाहर नहीं निकल सकती थी, ओके वो घर में ही रहती थी। चूल और मूल जो Okay. स्त्री को बोला जाता था, तो उस टाइम पे हल्दी कुमकुम करके सब स्त्री लेडीज इकट्ठा होके ये मनाते थे। सुहाग की निशानी के लिए सुहागन को सुहाग की आयु लंबी होने के लिए ये हल्दी कुमकुम किया जाता है। ओके मतलब आप पहले आप करते हो फिर हमें करना होता है ऐसा है ना ऐसा कुछ नहीं उसमें जिस मन हो तो क्योंकि ये सौभाग्य की निशानी सौभाग्य हाँ की निशानी है, सौभाग्य लेडीज को ही ये दिया जाता है। ओके फिर अब गिफ्ट भी देते हो ना हाँ, गिफ्ट उसे वाण बोलते हैं। क्या वान वाण ओके ये जो गिफ्ट ऐसे गिफ्ट नहीं है, वाण रहता है, देना ओके। चाहिए सब। और ये प्रसादी भी देते हो एक प्रसाद मतलब तिल गुड़, मतलब ओके। ये मकर संक्रांति के दिन हमारे यहाँ महाराष्ट्र में तिल गुड़ घ्या गोड़ गोड़ बोला, मतलब झगड़ा मत करो, मीठा बोलो, ओके। ऐसा उस दिन कहा जाता है। अरे मकर वाह। संक्रांति के दिन और ये मकर संक्रांति ही बोलते हैं आपके त्योहार को और कुछ नाम बोलते हो हल्दी कुमकुम ओके 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 क्योंकि कहीं पोंगल बोलते हैं कहीं मकर संक्रांति बोलते हैं आप में हल्दी कुमकुम कहते हैं ओके डन डन चलो आज बहुत मजा आया देखो ये सुहाग की सब निशानियां हैं मंगलसूत्र ये इसका क्या करोगे आप फिर अभी पहनना है। ओके ये आप पहन लोगे ओके ये देखो ये वो नोज पिन है ना आप ये पहनते हो रिंग है, मंगलसूत्र है, इयररिंग्स है, ये कांच की बैंगल्स हाँ। हमारे यहाँ सुहाग की निशानी है। हाँ हाँ ग्रीन वो भी ग्रीन ही है हाँ, ग्रीन है, ग्रीन या रेड ऐसे पहनना ओके चाहते और आज ये ब्लैक ही पहनना होता है ना आप में हैं। हल्दी कुमकुम है, मकर संक्रांति के दिन हमारे यहाँ ब्लैक ही पहनते हैं। गुड गुड चलो मज़ा आया हमारे गुजरात में ऐसा कुछ होता नहीं है तो बहुत मज़ा आया थैंक यू फिर ये गाजर का हलवा भी अच्छा था हाँ सच में मज़ा आया थैंक यू लो काशी बतावे चले बताओ काशी के तैयार का चलो अरे आई त्यांच्या काहीच माहित नाही देऊ खाण्याचं. અરે આવતી વખતે ઉખાડો ગોખી ના આવું અરે ત્યાં એટલું ન આપણે 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 પેલું હું કેવાય લગનમાં ઓલું ફટાણા 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 उखाड़ा तो होता है, गुजराती में भी होता है। उखाड़ा शब्द संस्कृत से आता है, इसलिए सब उखाड़ा आपके यहाँ भी उखाड़ा बोलते हैं, हमारे यहाँ भी उखाड़ा ही बोलते हैं। थैली को आपके यहाँ थैली बोलते हैं, सब जगह थैली बोलते हैं। वो तेलंगाना में, कोंकणी भाषा में सब में हाँ कई कई वर्ड होते हैं हाँ सही बात है जो संस्कृत के आते हैं ना वर्ड, वो सब जगह के एक जैसे ही होते हैं। हाँ, संस्कृत एक ही होते सही बात है पर ये मुझे लगा वो इतनी एक्साइटेड हो गई ना आपकी फ्रेंड इसके पास पूछो इसके पास पूछो मुझे लगा हमारे में वो फटाना होते हैं ना आज वो आपको देंगे फटाना हमारे में होते हैं मैरिज के बाद ये ननंद वगैरह है ना वो बोलते हैं अब कैसे मैं समझाऊं कैसे किंजल कैसे बोलते हैं कहता फटाना बोल खींचते हैं फटाना बोल दे हाँ फटाना आता है आंटी आपको नहीं ना हाँ મને નહીં કાશી તને આવડતું હશે બોલતે કાદું ફટાણું नहीं મને ફટાણું નથી આવડતું એને કેમ સમજાવ કે ફટાણું કેને કહેવાય એક दूसरे का खींच दे है ना નેક્સ્ટ ટાઈમ ઓલું ઉખાણાની યારે ફટાણું આપણે બે શીખીને આવશું ના ના તો એક પ્લીઝ 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 મારે યુટ્યુબ માટે એક ચલો 12 વાગ્યાની બસ આવી મનસી પિયર જાય છે ને સાનવી બેઠી રોવા પપ્પા પૂછે સાનવીને બેટા કેમ રડે છે તારી માં
मम्मी बस में गई વાહ 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 મજા આવી ગઈ હો ખરેખર પપ્પાએ ઘોડો લીધો ઘોડો જોવા જાય હવે કેવું પડશે ને ઘોડો લેવાનો જમાઈને બહુ આપે હા અમારે નણંદ જમાઈ બધા ના આપે કારણ કે નણંદ ને આમ તો ન કહેવાય એક જો આ જો અમારે આ એક તો પરજા જોઈ લે શીખી આવતી next time શીખી. જાને આવડે છે જો હાલો સાંભળો ગાવ ઓય એ ચૂપ જમાઈ બિચારો આવ્યો છું ये आपने हाथ से बनाई क्या है मुझे सिखाना है हाथ आपकी रंगोली मस्त मस्त होती है मैं जब भी आऊँ ना तब आप मस्त मस्त रंगोली रंगोली से स्टार्ट होती है ये दीवा भी आप हर रोज करते हो ना हाँ दिशा को दिया लगाना चाहिए हर मतलब सब में लगाना चाहिए सब में लगाना चाहिए हाँ पता नहीं हाँ होगा ही ना आपको पता होगा ना हाँ चलो मस्त चलो मिलते हैं फिर से थैंक यू